શું બીસીસીઆઈએ શુભમન ગિલ પર કાર્યવાહી કરી? એવા કેટલાક રિપોર્ટ્સ આવ્યા છે. જી હા મિત્રો, કાલથી કેટલાક એવા રિપોર્ટ્સ વાયરલ જઈ રહ્યા હતા જ્યાં પર જણાવવામાં આવી રહ્યું હતું કે શુભમન ગિલને ભારતીય ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યા છે શિસ્તના મુદ્દાઓના કારણે, અને તેના પછી શુભમન ગિલે રોહિત શર્માને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધું છે. આ અહેવાલો અનુસાર જ્યાંથી ટીમ સાથે યુએસએ ગયા છે ત્યારથી તે ટીમ સાથે ટ્રાવેલિંગ કરતા જોવા મળ્યા નથી. તદુપરાંત તે ટીમથી દૂર રહીને સાઇડ બિઝનેસમાં વ્યસ્ત રહેવાની અફવા છે. શુભમન ગિલની સાથે સાથે આવેશ ખાનને પણ ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે રિંકુ સિંહ અને ખલીલ અહેમદને હમણાં પણ રાખવામાં આવ્યા છે ઇન્જરી રિપ્લેસમેન્ટના કિસ્સામાં. પરંતુ મિત્રો, તમને જણાવી દઈએ, આ એકદમ ફેક રિપોર્ટ્સ છે, કારણ કે આ રિપોર્ટ વાયરલ થયા બાદ આના સંબંધિત આ સમાચાર આવ્યા હતા કે જે પણ શુભમન ગિલના સમાચાર ફેલાઈ જઈ રહ્યા છે કે તેમને અનુશાસન સંબંધિત મુદ્દાઓના કારણે યુએસએ ઘરે પાછા મોકલી દેવામાં આવ્યા છે, તે તદ્દન ખોટા સમાચાર છે. શુભમન ગિલ અને આવેશ ખાન એટલે ઘરે જઈ રહ્યા હતા કારણ કે ભારત પાસે અનામત સહિત પૂરતા ખેલાડી છે. બાકી રોહિત શર્માને અનફોલો કરવા વાળી વસ્તુનું અમને ખબર નથી. પણ હા, શુભમન ગિલે તેમની સ્ટોરીમાં આ જરૂર મૂક્યું હતું, સેમી એન્ડ આઈ લર્નિંગ ધ આર્ટ ઓફ ડિસિપ્લિન ફ્રોમ રોહિત શર્મા. સાચા સમાચાર માટે મિત્રો, ખેલ ગુજરાત ક્રિકેટને સબસ્ક્રાઇબ કરીને રાખો, જેથી કરીને તમે અપડેટ રહેશો. સાથે વિડીયોને લાઇક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો, જેથી કરીને તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે.